વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે કુડ બી અને કુડ હેવ બીન વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા આપણે થોડું યાદ કરી લઈએ કે આગળના વિડીયોમાં આપણે કુડ વિશે શીખી ગયા હતા અને કુડનું ગુજરાતી શું થાય, તેમજ કુડનો ઉપયોગ કેટલા પ્રકારના વાક્યોમાં થાય છે અને કયા વાક્યોમાં કુડનું કયું ગુજરાતી થાય છે એ પણ આપણે શીખી ગયા છીએ. જો હજી તમે એ વિડીયો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો, તો જ તમને આ વિડીયોમાં સમજાશે. તો ચાલો આગળ જોઈએ. તો આજના વિડીયોમાં આપણે કુડ બી અને કુડ હેવ બીન વિશે જોઈશું. શરૂઆત કરતાં પહેલાં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. તો કુડ બીનો સૌપ્રથમ ઉપયોગ છે સબ્જેક્ટ હોઈ શકે છે. એટલે કે કોઈ પણ વાક્યમાં એમ કહ્યું હોય કે સબ્જેક્ટ હોઈ શકે છે, તો તેને બનાવવા માટે આપણે કુડ બીનો ઉપયોગ કરીશું. અને વાક્ય કેવા હશે? સિમ્પલ સેન્ટેન્સ, જેમ કે તમે ઘરે હોઈ શકો છો, તમે સ્કૂલે હોઈ શકો છો, તમે માર્કેટમાં હોઈ શકો છો. તો આ બધા વાક્યો બનાવવા માટે આપણે કુડ બીનો ઉપયોગ કરીશું. અને જો આપણે એ જ વાક્યને ભૂતકાળમાં કેવું હોય, જેમ કે તમે ઘરે હોઈ શકતા હતા, તમે સ્કૂલે હોઈ શકતા હતા, તમે માર્કેટમાં હોઈ શકતા હતા, તો આ બધા વાક્યો બનાવવા માટે આપણે કુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. તો કુડ બીનો ઉપયોગ વર્તમાનકાળના વાક્યો બનાવવા માટે થાય છે અને કુડ હેવ બીનનો ઉપયોગ ભૂતકાળના વાક્યો બનાવવા માટે થાય છે. અને ત્યારબાદ આપણે કુડ બીનો બીજો ઉપયોગ જોઈશું. સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થઈ શકે છે એવું દર્શાવવા માટે આપણે કુડ બીનો ઉપયોગ કરીશું. અને વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું. તો પેસિવ વોઇસ જોવાના આપણે બાકી છે. અને એ જ વાક્યને આપણે જો ભૂતકાળમાં કેવું હોય, જેમ કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થઈ શકતું હતું, તો એ વાક્ય બનાવવા માટે આપણે કુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું. પેસિવ વોઇસ એટલે શું? જે આપણે આગળ શીખીશું. એટલે કે આપણે ટૂંકમાં કહીએ તો કુડ બીનો ઉપયોગ વર્તમાનકાળના વાક્યો બનાવવા માટે થાય છે અને કુડ હેવ બીનનો ઉપયોગ એ જ વાક્યો ભૂતકાળમાં બનાવવા માટે થાય છે. અને તમને સરળ રીતે સમજાઈ જાય, કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે, એટલા માટે આપણે આ કમ્પેરિઝન અહીંયા કરી છે. તો હવે તમને યાદ રહી ગયું હશે કે કુડ બી એ વર્તમાનકાળના વાક્યો બનાવવા માટે વપરાય છે અને કુડ હેવ બીનનો ઉપયોગ ભૂતકાળના વાક્યો બનાવવા માટે થાય છે. તો હવે આપણે આ દરેક ઉપયોગને ડિટેલમાં જોઈશું, એટલે કે ઉદાહરણ સહિત જોઈશું, એટલે તમને થોડું વધારે ક્લિયર થાય. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે કુડ બીનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્ય આપેલું હોય અને એમાં આપેલું હોય કે સબ્જેક્ટ હોઈ શકે છે એવું આપેલું હોય, અથવા તો એવો અર્થ નીકળતો હોય, અને વાક્ય હંમેશા કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ, તો એ વાક્યને આપણે કુડ બીથી બનાવીશું. જેમ કે અહીંયા જુઓ, આ કપ ચા પીવા માટે હોઈ શકે છે, તો અહીંયા આપેલું છે હોઈ શકે છે, તો આપણે વાક્ય શેનાથી બનાવીશું? કુડ બીથી. અહીંયા જુઓ, ધીસ કપ કુડ બી ફોર ડ્રિંકિંગ ટી, તો અહીંયા જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલે કે સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો નથી, એટલે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. તો કદાચ તમને હવે એમ થશે કે આપણે કેન બીમાં પણ આવા વાક્ય જોયા હતા, તો આપણે અહીંયા કેન બી શા માટે ન મૂકી શકીએ? તો આ વાક્યને તમે કેન બી દ્વારા પણ બનાવી શકો છો. પરંતુ આ બંને વાક્યમાં ફરક કેટલો કે જ્યારે આપણે કુડ વાપરીએ ત્યારે પોસિબિલિટીની શક્યતા થોડી ઓછી હોય, અને કેન વાપરીએ ત્યારે પોસિબિલિટીની શક્યતા થોડી વધારે હોય. આ બંને વચ્ચે થોડોક ડિફરન્સ છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તમારી ચાવી કાઉન્ટર પર હોઈ શકે છે. કદાચ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. કેન કરતાં થોડીક ઓછી શક્યતા હોય, તો આપણે વાક્ય શેનાથી બનાવીશું? તો અહીંયા હોઈ શકે છે આપેલું છે. યોર કી કુડ બી ઓન ધ કાઉન્ટર, એટલે કે તમારી ચાવી કાઉન્ટર પર હોઈ શકે છે. તો અહીંયા જુઓ, કુડ બીનો ઉપયોગ થયો છે. અને આ જ વાક્યને આપણે કેન બી દ્વારા પણ બનાવી શકીએ છીએ, અને આ જ વાક્યને આપણે મે બી દ્વારા પણ બનાવી શકીએ છીએ, અને આ જ વાક્યને આપણે માઇટ બી દ્વારા પણ બનાવી શકીએ છીએ. પરંતુ દરેક વાક્યની પોસિબિલિટી થોડી ઓછી થતી જાય છે. અહીંયા આપણે ફક્ત કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો છે. જ્યારે હું પ્રેક્ટિસવાળા વિડીયો લાવીશ એટલે તમને કુડ બીના વાક્યો બનાવતા શીખવાડીશ. ત્યારબાદ આપણે આગળ જોઈશું. ત્યારબાદ આપણે કુડ બીનો બીજો ઉપયોગ જોઈશું. તો વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થઈ શકે છે, અથવા તો એવો અર્થ નીકળતો હોય, અને વાક્ય હંમેશા કેવું હશે? પેસિવ વોઇસનું. તો એ વાક્યમાં આપણે કુડ બીનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, આ પુસ્તક દરેક સ્ટોરમાં વેચાઈ શકે છે. તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? તો અહીંયા શું આપેલું છે? વેચાઈ શકે છે. અને પુસ્તક જાતે તો વેચાય નહીં, કોઈ વ્યક્તિ દ્વારા વેચાય. એટલે આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. ટૂંકમાં પેસિવ વોઇસ એટલે શું? સબ્જેક્ટ જાતે કામ ન કરતો હોય, પણ કોઈ વ્યક્તિ દ્વારા કામ થતું હોય, તો એ વાક્યને આપણે પેસિવ વોઇસનું વાક્ય કહીશું. જેમ કે અહીંયા જુઓ, ધીસ બુક કુડ બી સોલ્ડ ઇન એવરી સ્ટોર. તો અહીંયા જુઓ, કુડ બી આપેલું છે, અને પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ત્રીજું રૂપ આવશે. કુડ બીનો ઉપયોગ પેસિવ વોઇસના વાક્ય બનાવવા માટે પણ થાય છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે જમીન શાકભાજી ઉગાડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો અહીંયા શું આપેલું છે? લઈ શકાય છે. તો આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ બીનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, ધેટ લેન્ડ કુડ બી યુઝડ ફોર ગ્રોવિંગ વેજીટેબલ્સ. તો અહીંયા જુઓ, કુડ બી આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ જ આવે. અને ત્યારબાદ અહીંયા જુઓ,
ફોર એટલે કે પ્રિપોઝિશન આપેલું છે અને ત્યારબાદ પણ એક ક્રિયાપદ આવેલું છે, પરંતુ પ્રિપોઝિશન પછી કોઈ ક્રિયાપદ આવે ને તો હંમેશા આઈએનજી લાગે છે. અને આ જ વાક્યને આપણે કેન બી દ્વારા પણ બનાવી શકીએ છીએ, આ જ વાક્યને આપણે મે બી દ્વારા પણ બનાવી શકીએ છીએ અને આ જ વાક્યને આપણે માઇટ બી દ્વારા પણ બનાવી શકીએ છીએ. એટલે કે દરેક વાક્યમાં થોડી પોસિબિલિટી થોડી ઓછી થતી જાય છે. અને ત્યારબાદ આપણે કુડ હેવ બીનનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કુડ બીથી આપણે વર્તમાન કાળમાં વાક્ય બનાવતા શીખ્યા અને કુડ હેવ બીનથી આપણે ભૂતકાળમાં વાક્ય બનાવતા શીખીશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ હોઈ શકતો હતો અથવા તો એવો અર્થ નીકળતો હોય, ભલે શબ્દો એવા ન હોય પરંતુ વાક્યનો અર્થ એવો નીકળતો હોય ને તો પણ આપણે કુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. અને વાક્ય હંમેશા કેવું હશે? એસએસ એટલે કે સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નહીં આપેલું. જેમ કે અહીંયા જુઓ, તમે શીખવાનો વધુ પ્રયાસ કર્યો હોત તો તું ટોપર બની શક્યો હોત. બન્યો નથી પરંતુ બની શક્યો હોત. એટલે કે વાક્ય કેવું છે? ભૂતકાળમાં વાત થાય છે, ભૂતકાળમાં બનવાની વાત થાય છે. અને અહીંયા શું આપેલું છે? શક્યો હોત. એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવ બીનનો. જેમ કે અહીંયા જુઓ વાક્ય આપેલું છે, ઇફ યુ હેડ ટ્રાઈડ હાર્ડર યુ કુડ હેવ બીન ધ ટોપર. જો તમે શીખવાનો વધુ પ્રયાસ કર્યો હોત તો તમે ટોપર બની શક્યા હોત. ત્યારબાદ અહીંયા જુઓ, તમારા માટે તે તક જીવન બદલનારી બની શકતી હતી. એટલે કોઈ તક હતી તમારે ભૂતકાળમાં પરંતુ તમે એનો ઉપયોગ સરખો ન કર્યો. જો તમે તેનો ઉપયોગ સરખી રીતે કર્યો હોત તો તે તમારું જીવન બદલનારી બની શકતી હતી. તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? જેમ કે ધેટ ઓપોર્ચ્યુનિટી કુડ હેવ બીન લાઈફ ચેન્જિંગ ફોર યુ. તમારા માટે તે તક જીવન બદલનારી બની શકતી હતી. તો આપણે આવા વાક્યો ઘણી વખત સાંભળતા હોઈએ છીએ પણ આપણને ખબર હોતી નથી કે આ વાક્ય કેવી રીતે બને. ત્યારબાદ આપણે કુડ હેવ બીનનો બીજો ઉપયોગ જોઈશું. તો કુડ હેવ બીનનો બીજો ઉપયોગ શું હતો? કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થઈ શકતું હતું. એટલે કે વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું વાક્ય હશે અને ભૂતકાળ દર્શાવતું હશે. જેમ કે અહીંયા જુઓ, તે કામ વહેલા પૂરું થઈ શકતું હતું. પૂરું થઈ શકતું હતું પણ તમે પૂરું કર્યું નથી. તો આ વાક્યને બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવ બીનનું. જેમ કે અહીંયા જુઓ, the work could have been completed earlier. તો અહીંયા જુઓ બીન આપેલું છે અને અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે. એટલે કે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. શા માટે? તો અહીંયા સબ્જેક્ટ શું આપેલો છે? ધ વર્ક એટલે કે કામ. તો કામ કે જાતે પૂરું ન થાય, કોઈ વ્યક્તિ દ્વારા પૂરું થાય. એટલે કે આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તે સમસ્યા તમારા દ્વારા સરળતાથી ઉકેલાઈ શકતી હતી પરંતુ તમે ઉકેલી નહીં. તો આવું વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવ બીનનો. જેમ કે The problem could have been solved easily by you. તે પ્રોબ્લેમ તમારા દ્વારા સરળતાથી ઉકેલી શકાતો હતો પરંતુ તમે એવો પ્રયત્ન ન કર્યો, તમે ઉકેલ્યો નહીં. તો આવા વાક્ય બનાવવા માટે આપણે કુડ હેવ બીનનો ઉપયોગ કરીશું.